નમસ્કાર મિત્રો, આજે સીધું ને સચના એપિસોડમાં ખેડૂતોના સત્યાગ્રહની આપણે વાત કરીએ છીએ અને આપણી સાથે જોડાયા છે દિલીપભાઈ પટેલ. દિલીપભાઈ વરિષ્ઠ તંત્રી છે, બહુ આખા બોલા છે, પટેલ ભાઈડો છે અને ખેડૂતોના હિતની જ્યારે વાત આવે ત્યારે આપણી સાથે પણ જ્યારે જોડાય છે ત્યારે એ સાચી વાત, ટકોરાબંધ વાત કરતા હોય છે. એટલે આજે જે ટ્રેક્ટર રેલીનું આયોજન થયું, આખા ગુજરાતના ખેડૂતો એ ગાંધીનગર તરફ ટ્રેક્ટર રેલી લઈને આવે, ટ્રેક્ટર રેલીમાં આવે એવું જે આયોજન થયું અને એમાં બીચ મેં મેરા ચાંદભાઈની જેમ આમ આદમી પાર્ટી વાળાઓએ વિવાદ કરવાનું પસંદ કર્યું. એ સહિતની ઘટનાઓ ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટી અને એની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ એ ખેડૂતોના હિતમાં કેટલું કામ કરે છે એ આપણે બધા જાણીએ છીએ. પણ અદાણી અને અંબાણીના વીજળીના થાંભલાઓ નાખવા માટે ખેડૂતોની જમીન બરબાદ થઈ રહી છે. એ સામે ગોપાલ ઇટાલિયા, વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, જે કહે છે એનો ઉલ્લેખ હું જરૂર કરીશ કે ગુજરાતની પોલીસ ભાડે મળે છે અને મને લાગે છે કે ઇટાલિયાએ એના વિશેના આંકડાઓ પણ પબ્લિક કર્યા હતા કે કોઈ કંપની પોલીસને ખરીદવા માંગતી હોય, ભાડે લેવા માંગતી હોય તો શું કરી શકે. જો સરકાર જ ભાડે લેવાતી હોય, જો આ કંપનીઓના માટે સરકાર પોતે છે ને કાયદાઓ અને નિયમો એને અભેરાઈએ ચડાવી દેતી હોય તો ખેડૂતોના હિત એ કઈ રીતે સાધી શકાય એ વાત આપણે સુપેરે સમજી શકીએ છીએ. પરંતુ દિલીપભાઈ, આજે સીધો મારો પ્રશ્ન છે કે આ જે ટ્રેક્ટર રેલીનું આયોજન થયું એના વિશે તમારા પ્રતિભાવો કેવા રહ્યા? કારણ કે તમે ખેડૂતોના પ્રશ્નો વિશે સતત તમારી ચેનલ ઉપર અને આપણી સાથેના એપિસોડમાં પણ વાત કરતા રહ્યા છો, એટલે તમારું ઓબ્ઝર્વેશન જે છે એ ખૂબ મહત્વનું છે અને આપણા દર્શકોને આપ એની વિગતે જણાવો કે આ ટ્રેક્ટર રેલીનું આયોજન એ કેવું રહ્યું અને ગુજરાત સરકાર એ એનાથી જાગશે કે કેમ, કે તડા પડાવવાની એની કોશિશો જે રહી છે હંમેશા એ કોશિશો ચાલુ રહેશે. દિલીપભાઈ. હરિભાઈ, આપનો આભાર કે આપે મને આપની ચેનલમાં, પ્રતિષ્ઠિત ચેનલમાં સ્થાન આપ્યું બોલવા માટેનું. કારણ કે અત્યારે બોલવું બહુ મહત્વનું છે અને સત્ય બતાવવું બહુ એનાથી પણ વધારે મહત્વનું છે. અને આપણે ફેક્ટ્સ, ફિગર અને દાખલા દલીલો સાથે આપણે હંમેશા માટે રજૂઆત કરીએ. તમે તમારી સાથે પણ ખેડૂતોને જ માત્ર, બીજા બધા કર્યા છે ઘણા બધા કાર્યક્રમો, પણ ખેડૂતોનો આ સાતમો કાર્યક્રમ છે. અને હું જે ચેનલમાં કામ કરું છું એમાં મેં 28 કાર્યક્રમો ખેડૂતોના, માત્ર વીજળીના પ્રશ્નો ખેડૂતોના જે છે એવા 28 કાર્યક્રમો કર્યા છે, જે ખેડૂતો લડી રહ્યા છે એ ખેડૂતોને સાથે જોડીને. તો આ જે એક આખું આંદોલન છે એ કઈ રીતે શરૂ થયું, કરીને ક્યાં શું થયું છે આખા ગુજરાતમાં, એ તમામ વિગતો એ ખેડૂતોએ કહી છે. અને બહુ ખતરનાક વિગતો છે હરિભાઈ. આખી વિગતો ખરેખર જો એનો કોઈ અભ્યાસ કરે તો આ પ્રકારના અત્યાચારો અગાઉ ક્યારેય નથી થયા. અને આ જે રેલી નીકળી છે સફળ એટલા માટે જ થઈ છે. હું તો આને સફળ ગણું છું, કારણ કે જે એ લોકોએ જે નક્કી કર્યું હતું ભાઈ આપણે આટલા જ ખેડૂતોએ ભેગું થવું, અને મોટા ભાગે એનાથી થોડા વધારે પણ ખેડૂતો ભેગા થયા છે. તો આ મોટા પ્રમાણમાં ખેડૂતો ભેગા થયા હોય ગાંધીનગરમાં, એ ઘણા લાંબા સમય પછી, લાંબા વર્ષો પછી આ જોઈ શકાય છે. ખેડૂતોની પોતાની રેલી, રાજકીય રીતે તો ઘણા શંકરસિંહ વાઘેલાથી લઈને કોંગ્રેસે પણ આ રીતની રેલીઓ કરી છે, પણ ખેડૂત સંગઠનો અને કિસાન કોંગ્રેસ ને કોંગ્રેસના ટેકાથી આજે કંઈક બધું થયું તો એ ઘણા વર્ષો પછી આ રીતનો એક ખેડૂતોએ સ્વયંભૂ રીતે નક્કી કરીને આ થયું છે. એમાં મને લાગે છે કે જે ખેડૂતોના દિલમાં, જે ખેતરોમાં જે થાંભલાઓ ખોડાતા હતા, એના દિલમાં થાંભલાઓ ખોડાતા હતા અને એમાં દિલમાં જે આગ લાગી હતી ખેડૂતોના દિલમાં, એ જે આગળની જે ચિનગારીનું જે કામ કર્યું છે એ મને લાગે છે કે મોરબીના રામપરા ગામમાં જે ઘટનાઓ બની, મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યા, લાઠીચાર્જ કરવામાં આવ્યા, અને ત્યાંના ખેડૂતો એક થઈને જે લડત આપી
ત્યાં આમ તો જે 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 ખેડૂતોની વીજલાઈન પસાર થતી હતી મોરબી જિલ્લાની આ ગામમાં માત્ર ને માત્ર 13 ખેડૂતો જ હતા, પણ આખું ગામ 2000 કુટુંબો જ્યાં રહે છે એ આખું ગામ એક થયું અને લડત આપી, અને ત્યારથી આ એક આંદોલનને નવો વળાંક મળ્યો છે એવું હું પોતે માની રહ્યો છું. અને એના કારણે ગુજરાતના ખેડૂતોએ પણ બીજા ખેડૂતોએ પણ આને ટેકો આપ્યો. તો મારી દ્રષ્ટિએ જે રીતને આજે રેલીને મેં ઓબ્ઝર્વ કરી છે એ અને એના નેતાઓ સાથે જે સતત વાત કરી છે એમાં મારી દ્રષ્ટિએ ખેડૂતોની સફળ રેલી કહી શકાય. જો કે આમાં રાજકારણ લાવવા માટેના ઘણા બધા પ્રયત્નો આ તે બધું ઘણું બધું થયું છે હરિભાઈ, પણ આ જે ખેડૂતોનો પ્રશ્ન છે અને કેટલાક ખેડૂતોએ સંગઠનોએ નક્કી કર્યું કે આટલા જ ખેડૂત સંગઠનો આમાં સમાવેશ થઈ છે. કિસાન સંઘનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો કારણ કે કિસાન સંઘ કચ્છમાં ફૂટી ગયું હતું અને સરકાર સાથે સમાધાન કરી લીધું એ પ્રકારનું વર્તન હતું. અને આમ આદમી પાર્ટી ક્યાંય આ વીજ પોલમાં સામૂહિક રીતે ક્યાંય જોવા નથી મળતી. એક રાજ્યવ્યાપી મુવમેન્ટ ચલાવવામાં આવી એવું કંઈ દેખાતું નથી. વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો જિગ્નેશ મેવાણીને બાદ કરતા બાકી કોઈ ધારાસભ્યોએ પણ એટલા મજબૂત રહીને રજૂઆતો નથી કરી. તો આ જે કંઈ દેખાવ થયો છે એ મારી દ્રષ્ટિએ એકંદરે સારો દેખાવ છે હરિભાઈ. દિલીપભાઈ, મને એમ થાય કે પાલ આંબલિયા અને એમના ધારો કે જયેશ પટેલ, જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, આ બધા કોંગ્રેસના જે આગેવાનો છે કે કિસાન કોંગ્રેસના છે કે કિસાન સમિતિ જે એમણે બનાવી એના જે નેજા હેઠળ એ લોકો જે આંદોલન કરતા રહ્યા, મને એવું લાગે છે અને મેં ઘણી વખતે પાલભાઈને પણ આપણી ચેનલ ઉપર જોડ્યા છે. પાલભાઈ એક કાયદો અને પરિપત્રો આ જે એની વચ્ચે ખેડૂતોની વચ્ચે જઈને જે સમજાવ્યા છે એ લોકોને, અને આજે જ્યારે આમ આદમી પાર્ટીના કહેવાતા કાર્યકરો પાલ આંબલિયા એમ કે ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે એવું જ્યારે કહેતા હતા, તો મને એવું લાગે છે કે આ આમ આદમી પાર્ટીના લોકો એ ગાંધીનગરના ઈશારે કઈ કામ કરી રહ્યા હોય એવું તમને નથી લાગતું? એક ષડયંત્રના ભાગરૂપે કામ કરતા હોય એવું નથી લાગતું? પછી એમાં આપણો મિત્રજી સુદાન પણ હોય અને ગોપાલ પણ હોય. અને એનું બીજું પાસું પણ મારે તમારી સાથે તમારો અભિપ્રાય જોઈએ છે કે માની લઈએ કે પાલભાઈ કે લાલજીએ કે જયેશભાઈએ એમ કહ્યું હોત કે આમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કે મિનિસ્ટરો કે પછી જે કોઈ પાર્ટી, ઇવન આમ આદમી પાર્ટીના ધારાસભ્યો કે આવે ખેડૂતોની રેલીમાં, તો એ આવકાર્ય છે. એમને છે ને તમે અવગણવાની કેમ પસંદગી કરી, અવગણવાનું કેમ પસંદ કર્યું, એ પ્રશ્ને પણ મારે તમારો પ્રતિભાવ જોઈએ છે. જો હરિભાઈ, આમાં આંદોલનને આપણે ઓવરઓલ જોઈએ, આખા રાજ્યને નજરમાં રાખીને જોઈએ તો આંદોલન છૂટક જે ગામમાં અસર થતી હતી એવા 2, 4, 5, 8, 10 કે 20 ખેડૂતો, એનાથી વધારે એક ગામમાં ખેડૂતો નહોતા. તો સ્થાનિક લેવલ ઉપર થોડા ઘણા ખેડૂતો વિરોધ કરતા હતા. સૌથી વધારે જે વિરોધ થયો એ કચ્છમાં જે થયો, કેટલાક ખેડૂતોએ વિરોધ કર્યો, એ કિસાન સંઘે એને ટેકો આપ્યો ને અને વિરોધ એટલા માટે થયો કે કિસાન સંઘના એક નેતાના ખેતરમાં થાંભલો આવતો હતો, અને વિરોધ કર્યો. તો એ એક સારો એકંદરે દેખાવ હતો. પણ પછી શું થયું? પછી એ થયું કે કિસાન સંઘે લગભગ આ સરકાર સાથે સમાધાન કરી લીધું હોય એવું આખું ચિત્ર ઊભું થયું. આ પેલું નજર છે. અને એટલા માટે કદાચ આ પ્રેસ કોન્ફરન્સ જે પાલભાઈ આંબલિયા અને જયેશ પટેલ અને એ બધાની જે પ્રેસ કોન્ફરન્સ હતી, તો એમાં સ્પષ્ટ દેખાતું કે કિસાન સંઘ અને આમ આદમી પાર્ટીને અમે સાથે રાખતા નથી કારણ કે અમને એમના પર ભરોસો નથી. એના દાખલા દલીલ સાથે એમણે વાત કરી હતી. તો ચિત્ર એકદમ ક્લિયર હતું કે ભાઈ આમ આદમી પાર્ટી અને કિસાન સંઘ આમાં નહીં રહે, અને ભારતીય જનતા પાર્ટી સાથે એના ધારાસભ્યોને સાથે રાખવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે 182 ધારાસભ્યોમાંથી તમામ પક્ષના ધારાસભ્યો આવી જાય, એમાં મજબૂત કોઈએ જો રજૂઆત કરી હોય તો મજબૂત તો નહીં પણ કમસે કમ જે કઈ રજૂઆતો કરી છે જિગ્નેશ મેવાણીએ કરી છે, કોંગ્રેસના ધારાસભ્ય વડનગરના, વડગામના. તો એમણે જે કઈ રજૂઆતો કરી છે એવા એકમાત્ર હું ધારાસભ્ય જોઈ રહ્યો છું. બીજા આ 182 માંથી જે ધારાસભ્યો મૌન રહ્યા છે, કેમ મૌન રહ્યા છે? મોટાભાગના તો ભારતીય જનતા પાર્ટીના છે,
કોંગ્રેસમાંથી લાવીને કે બીજે બધેથી લાવીને જે બધો ખીચડો ભેગો કરેલો છે, પણ આ મુદ્દે તો બધા જ મૌન છે. તો સ્વાભાવિક છે કે ધારાસભ્યો જ્યારે મૌન રહેતા હોય, કોંગ્રેસના ધારાસભ્યો મૌન રહેતા હોય, તો ધારાસભ્યો કોંગ્રેસના કે આના જિગ્નેશ મેવાણીને બાદ કરતા બીજા કોઈ ધારાસભ્યોને સાથે લેવામાં આવ્યા નથી. પણ પછી શું થયું કે જે જોયું કે આ તો એક મોટું આંદોલન સ્વરૂપ પકડી રહ્યું છે અને ગાંધીનગરમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ભેગા થશે, તો જેવું રામપરમાં થયું એની સાથે જ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ધારાસભ્યો ત્યાં પહોંચી ગયા, વિધાનસભામાં ન બોલ્યા, એક શબ્દ આની સામે ન બોલ્યા, સિવાય કે એક લેખિતમાં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ભાડે કેટલા મળે છે, એમાં 12 કરોડનો ફિગર આવ્યો તો બસ એટલા પૂરતું. પણ વિધાનસભાની જેનો આપણે ઉલ્લેખ કર્યો. હા, તમે જે ઉલ્લેખ કર્યો તે, તો અંદર જે રજૂઆત કરવી જોઈએ, કોણે રજૂઆત કરી, કયા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો? સૌથી વધારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જ્યાં છે એમાં સૌથી વધારે જો કોઈ વિધાનસભા વિસ્તારમાં અસર થતી હોય તો એ જામજોધપુર છે. જામજોધપુરમાં એની ગામડાઓની જમીનોથી લઈને ગૌચરની જમીન, સરકારી જમીન, ખેડૂતોની જમીન એક કંપની લઈ રહી છે ને લઈ લીધી, વિન્ડ ફાર્મથી લઈને ઘણું બધું કરવા માટે. છતાં પણ આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા એમણે વિધાનસભામાં શું કહ્યું? એક શબ્દ બોલ્યા, વિધાનસભા તો છોડો, જાહેરમાં શું એમણે કર્યું? તો પહેલેથી જ આમ આદમી પાર્ટી શંકાના દાયરામાં છે. ખરેખર આ એક મોટો મોકો હતો આમ આદમી પાર્ટી પાસે કે આ ખેડૂતોનું આંદોલન લોકો વચ્ચે લઈ જઈને આખા રાજ્યમાં આંદોલન કરવું. જે રીતે બોટાદમાં, હળદળમાં જે આંદોલન કર્યું એવું એનાથી પણ ઉગ્ર આંદોલન, કારણ કે આ તો આખા ગુજરાતને ટેકો મળે એવું હતું, ન કર્યું. તો હવે એવું કહી રહ્યા છે કે ભાઈ અમને અમારો ટેકો કેમ લેવામાં આવ્યો નહીં. અમે પછી ત્યાં રામપરમાં જઈને જાહેરાત કરી, ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ બંને વિડીયો જાહેર કરીને કહ્યું કે અમે રેલીમાં ભાગ લઈશું. પછી વિરોધ થયો કે ભાઈ અમે કોઈને ઇન્વાઇટ કર્યા નથી, જે રેલીમાં જે લોકો આયોજકો હતા એના, તો એને પાછું ખેંચી લેવું પડ્યું. પણ આમ આદમી પાર્ટીના કેટલાક જે સ્થાનિક કાર્યકરો છે કે જે લડી રહ્યા છે એ બધા ગયા છે, એમાં કોઈ સવાલ નથી. પણ આમ આદમી પાર્ટી તરીકે આને ટેકો જે જાહેર કરવો જોઈએ એ ટેકો પહેલાથી જો જાહેર કરી દીધો હોત તો આમ આદમી પાર્ટી માટે લોકોને સહાનુભૂતિ ઊભી થાય. તો આવા આપણે દાખલા દલીલો સાથે મૂકી શકીએ છીએ કે આમ આદમી પાર્ટીની નિયત સાફ નથી, જેમાં કોઈ સવાલ નથી. છતાં પણ માનો કે આમ આદમી પાર્ટી કંઈક કરવા માંગે છે તો 1 મહિના પછી, કારણ કે આ સરકાર આ ખેડૂતોની માંગણી સ્વીકારવાનું નથી, 1 મહિના પછી આમ આદમી પાર્ટીનામાં જો તાકાત હોય તો એમણે આ જ પ્રકારની રેલી કરીને અને બીજા બધા ખેડૂત સંગઠનોનો ટેકો મેળવીને એમણે ત્યાં રેલી કરવી જોઈએ. પણ અત્યારે આમ આદમી પાર્ટીના જે 2 મહત્વના ખેડૂત આગેવાનો હતા, બંને આમ આદમી પાર્ટી છોડી દીધી છે. અત્યારે હમણાં એની પેલા આવા 10 ખેડૂત આગેવાનોએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. જાણે એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ખેડૂતોની હિતેચ્છુ હોય એવું બિલકુલ દેખાતું નથી. સાગર રવારી જે છેલ્લે છોડનાર છે એને કેમ છોડ્યું? મેં જ્યારે એને પર ફોન પર વાત થઈ ત્યારે એને કહ્યું તમે ઓન રેકોર્ડ મારા નામે કહી શકો છો કે મને અહીંયા ખેડૂતો માટે મોકળું મેદાન જે મળવું જોઈએ મળતું નથી, એટલા માટે હું પાર્ટી છોડું છું. પણ વિવાદ ઉભા ન થાય એટલા માટે હું આ કંઈ કહેવા માંગતો નથી. તો જે મજબૂત, જેને 166 આંદોલનો કરેલા છે, આજ સાગર રબારીએ ખેડૂતોના નામે, ખેડૂતોના માટે, એને તમે સાચવી શકતા નથી. આ જે બોટાદમાં આંદોલન કરનારને તમે સાચવી શકતા નથી. એની પેલા ભેમાભાઈ ચૌધરી કે જે ખેડૂતોના આંદોલન માટે જાણીતા છે, તો એમને પણ તો આવા તો અનેક ખેડૂત આંદોલનો આમ આદમી પાર્ટી કરનારાઓ આમ આદમી પાર્ટી છોડીને જતા રહ્યા છે. આણંદમાં અતુલ પટેલ કરીને કે જે અમૂલ દૂધ સામે સતત લડનાર માણસ હતો, એને કેમ છોડી દીધું? આવા તો કેટલા બધા ઉદાહરણો આપી શકીએ એમ છીએ. તો કેમ ખેડૂત આગેવાનો આમ આદમી પાર્ટી છોડીને જઈ રહ્યા છે? અને આમ આદમી પાર્ટી પોતે કેમ આંદોલન નથી કરતી? રાજ્યવ્યાપી આંદોલન કેમ નથી કરતી? અને હવે રાજકીય વિવાદો ઉભા કરે છે. આ બધું શું બતાવે છે? આ બધું બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ થાય એવી નીતિ આ 2 નેતાઓ, ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા અને બીજા એની સાથે મળેલા કેટલાક જે નેતાઓ છે એ કરી રહ્યા હોય એવું મારું પોતાનું ઓબ્ઝર્વેશન છે. હરિભાઈ, આ સ્પષ્ટ શબ્દોમાં દિલીપભાઈ, હું બહુ પહેલાથી આ વાત કરી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. કેજરીવાલ સેના જે છે એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે.
અને એને ભારતીય જનતા પાર્ટી સાથે સંતલસ છે અને એણે કોંગ્રેસને અહીંયા છે ને જે કંઈ કોંગ્રેસનો પ્રભાવ છે એ કઈ રીતે કાપી શકાય એટલા માટે જ એ પ્રયત્નશીલ છે. કોંગ્રેસ વાળાઓ પણ આ સમજતા ના હોય તો એ ભોળા કહેવાય. કોંગ્રેસ વાળાઓ ભોળા નથી. કોંગ્રેસમાં એવા તત્વો છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે. પરંતુ આ જે આંદોલન છે એ આંદોલન મને લાગે છે કે એને બદનામ કરવા માટેનું જે કારસો આજે જે, અને મીડિયાને તો સ્વાભાવિક રીતે કંઈક તમાશો થાય તો આપણને તો મજા આવે, કારણ કે મીડિયાને બ્લેમ ન કરી શકાય. જો આમ આદમી પાર્ટી વાળા છે ને ત્યાં આવીને પાલભાઈની વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ કરે ને પાલભાઈ આમ આદમી પાર્ટી વાળાઓની વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ કરે તો મુખ્ય મુદ્દો છે ને એ તો વયો જાય છે, બાજુમાં સરી જાય છે. પહેલા જે આમ આદમી પાર્ટીનો જે કહેવાતો નેતા હતો, જે નિવેદન કરી રહ્યો હતો જમાવટ ઉપર, એ એમ કહેતો હતો કે પાલભાઈએ ગેરમાર્ગે દોર્યા છે. હકીકતમાં પાલભાઈ આટલા વખતથી આંદોલન કરી રહ્યા છે, ખેડૂતોને સમજાવી રહ્યા છે, સરકારે છે ને મંજૂરી આપી છે આ ટ્રેક્ટર રેલી માટે, એને કઈ રીતે બદનામ કરવી અથવા તો કઈ રીતે એને ડિસ્ટર્બ કરવું, એમાં ભંગાણ કરવું, એની કોશિશ આમ આદમી પાર્ટીના માધ્યમથી સરકારે કરી હોય એવું લાગે છે. પણ મારે છે ને થોડાક પાર્શ્વભૂમિમાં જવું છે, ઇતિહાસમાં જવું છે. આ ભારતીય કિસાન સંઘ જે આરએસએસ ની વિંગ છે એ ક્યારેક એને પણ આંદોલન કર્યા હતા અને એના આંદોલન હું જીવણદાદાને પણ મળેલો છું અને એ હંમેશા છે ને ખેડૂતોના હિતની વાત કરતા હતા. એના ઘણા બધા એવા નેતાઓ છે કે જેમની સાથે મને વ્યક્તિગત સંબંધ છે અને અત્યારે છે ને એ લોકો નિરસ થઈ ગયા છે, નિરસ અને નિરાશ થઈ ગયા છે. કારણ કે આ સરકાર છે ને એમને દબાવે છે, જો એ સાચી વાત કહે તો. પણ મને લાગે છે નરેન્દ્ર મોદી જ્યારે પ્રચારક હતા અને અમરસિંહ ચૌધરીની જ્યારે સરકાર હતી ત્યારનો ઉલ્લેખ અત્યારે છે ને આ લોકો સોશિયલ મીડિયામાં વહેતો કરી રહ્યા છે. એ શું હતું દિલીપભાઈ? એમાં એવું છે હરિભાઈ કે જે એ આંદોલન જે થયું હતું એમાં ખેડૂતો ઉપર ગોળીબાર જે થયા હતા અને ખેડૂતો શહીદ થયા હતા. ગુજરાતમાં ખેડૂતો ઉપર ગોળીબાર કરવામાં અંગ્રેજો ગયા પછી આ જે મોટી કહી શકાય એવી એક ઘટના હતી. તો એમાં ખરેખર અમરસિંહ ચૌધરીએ સમાધાન કરી લીધું હતું. એને તમામ ખેડૂતોની તમામ માંગણીઓ એકાદ માંગણીને બાદ કરતા મોટાભાગની 12 કે 13 જેટલી માંગણીઓ હતી એ તમામ સ્વીકારી લેવામાં આવી હતી. તમામ કારણ કે આપણે જાણીએ છીએ કે અમરસિંહ ચૌધરી એ લોકોના પ્રશ્નોને હંમેશા માટે મહત્વ આપતા હતા. એની જે મુશ્કેલીઓ છે એ કેમ દૂર થાય એના માટે એના પ્રયત્ન હતા. ભલે આપણે ટીકાઓ કરતા હતા એ સમયે કે અમરસિંહ ચૌધરી સૌથી નહીં, આપણે જે સત્તામાં હોય એની ટીકા કરવાના, સત્તામાં હોય એને પ્રશ્નો કરવાના. કોંગ્રેસ જયારે સત્તામાં હતી ત્યારે આપણે કોંગ્રેસને સવાલો કરતા હતા, ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે ભારતીય જનતા પાર્ટીને સવાલો કરવાના. પણ મને એવું જાણવા મળ્યું કે સમાધાન સધાઈ ગયું હતું અને પછી એને ઉશ્કેરવામાં આવ્યું આંદોલનને અને પછી ગોળીબાર થયા. હા, વાત સાચી છે. આ વાત ક્યારે બહાર આવી હરિભાઈ કે જ્યારે નરેન્દ્ર મોદીએ કિસાન સંઘની ઓફિસ ખાલી કરીને બિસ્તરા પોટલા ઉચકીને બધી બહાર કાઢી મૂકી, એમના સામાન ફેંકી દીધો, ત્યારે કેટલાક કિસાન સંઘના જે નેતાઓ હતા એમાંના 2 નેતાઓએ ત્યારે વાત કરી હતી કે આ જે અમરસિંહ ચૌધરી વખતે જે આંદોલન થયું, ખેડૂતો શહીદ થયા, એની પાછળ નરેન્દ્ર મોદીનો હાથ હતો. કઈ રીતે? તો એને એવું કહ્યું કે આ જે સમાધાન થઈ ગયા પછી નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે ભાઈ જો સમાધાન થઈ જશે તો આપણે આ ખેડૂતોને ઉશ્કેરશું કઈ રીતે, ખેડૂતોને આંદોલન આગળ વધારશું કઈ રીતે, તો અહીંયા ખેડૂત આંદોલન સમાપ્ત થઈ જાય છે. તો આ આપણે સમાધાન સ્વીકારવાનું નથી. બીજી 7 માંગણીઓ મૂકો તમે, ભલે સરકારે સ્વીકારી લીધી હોય, અને 7 માંગણીઓ એવી મૂકો કે જે સરકાર ક્યારેય સ્વીકારે નહીં. અને એવું જ થયું અને એના પ્રતાપે આ આંદોલન ઉગ્ર બન્યું અને ખેડૂતો શહીદ થયા. મૂળ એની પાછળના નરેન્દ્ર મોદી. આપણે જાણીએ છીએ નરેન્દ્ર મોદી પહેલેથી જ ખેડૂત વિરોધી રહ્યા છે. અત્યાર સુધીમાં હરિભાઈ નરેન્દ્ર મોદીના આપણા 26 વર્ષના શાસનમાં મેં ગણતરી કરી કે સરેરાશ દર વર્ષે નાના અને મોટા, ભલે તાલુકા કક્ષાના હોય, ગામનું આંદોલન, તો આવા દર વર્ષે સરેરાશ 300 જેટલા આંદોલનો થાય છે. 300 જેટલા. ક્યાં દૂધ વધારાનો હોય, ક્યાંક શાકભાજીના ભાવ નીચે જતા રહે, કોઈ બટાકાના ભાવ નીચે જતા રહે, ડુંગળીના ભાવ જતા રહે, ટામેટા ફેંકી દેવા પડતા હોય,
અને ફળ શાકભાજી આ તે બધાના પૂરતા ભાવ ન મળતા હોય તો સ્થાનિક લેવલ ઉપર નાના નાના ખેડૂતોના જે જૂથો છે એ પણ આંદોલનો કરે છે. એમાં સૌથી વધારે જો કોઈ આંદોલનો થયા હોય હરિભાઈ તો એ જમીન અધિગ્રહણના એટલે કે જમીન સંપાદન કરવા માટેના વ્યાપક પ્રમાણમાં આંદોલનો થયા છે. ને નરેન્દ્ર મોદીએ એ ખેડૂતો પર લાઠીચાર્જ ભયાનક રીતે કરેલા છે. તો પહેલેથી જ નરેન્દ્ર મોદીની નીતિ રહી છે ખેડૂત વિરોધી, જે અત્યારે દેખાઈ રહી છે. આવા એક નહીં ઘણા બધા આંદોલનોના નામ આપણે આપી શકીએ એમ છે. આપણે જો જાણવા હોય તો બીજા ઘણા બધા આંદોલનો છે. તમે, મને લાગે છે મારે દર્શકોને એટલું જ કહેવું જોઈએ કે દિલીપભાઈની પાસે ડોક્યુમેન્ટેશન ગુજરાતના સંદર્ભમાં ગજબનાક ડોક્યુમેન્ટેશન છે. એ ઘટનાક્રમો બધા એ છે ને એ બરાબર ડોક્યુમેન્ટ કરી રહ્યા છે, ડોક્યુમેન્ટેશન એનું કરી રહ્યા છે. અને તાજી વાત દિલીપભાઈ તમે એમાં ઉમેરણ કરી લઉં કે પ્રાઇમ મિનિસ્ટર થયા પછી 3 કાળા કાયદા નરેન્દ્ર મોદીએ જે બનાવ્યા હતા એની સામે ખેડૂતોએ લગભગ સવા વર્ષ સુધી જે આંદોલન કર્યું એમને દિલ્હી આવવા માટે, ત્યારે જે અત્યાચાર કર્યા એમાં 700 કરતા વધારે ખેડૂતો શહીદ થયા હતા. અને ત્યારે ગુજરાતમાંથી બહુ જ ઓછા ખેડૂતો ગયા હતા એ આંદોલનને ટેકો આપવા માટે. અને એ વખતે સાગર રબારી એ આ કાયદાઓના સમર્થક હતા. મારી સાથે વ્યક્તિગત રીતે વાત થયેલી, મારા વિદ્યાર્થીઓની સાથે અમે ઓનલાઈન એમને જોડ્યા હતા ત્યારે પણ. એટલે ઘણી વખત એવું થાય છે કે કોણ જાણે કે સાગરભાઈની ભૂમિકા બદલાઈ જાય છે, પણ સાગરભાઈ ખેડૂતોને માટે લડતા રહ્યા છે એ બાબતને હું નકારી શકું એમ નથી. પણ નરેન્દ્ર મોદીની વાત જે તમે કરી, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મને લાગે તમે જે ઉલ્લેખ કર્યો કે કિસાન સંઘના બિસ્તરા પોટલા ફેંકાવી દીધા હતા એમણે, અને એ વખતે પેલા લોકો જે નેતા હોય, કિસાન સંઘના નેતા હોય, એ વખતે એમનામાં ગટ્સ હશે. હવે તો એ લોકો બધા છે ને કરોડરજ્જુ વગરના થઈ ગયા છે, કરોડરજ્જુ એમની રહી નથી. અને તમારી એ વાત સાથે મને પણ કિસાન સંઘના એક નેતાએ એક જગ્યાએ અમે સાથે ભોજનમાં મળ્યા ત્યારે છે ને આ વાત કરી હતી, તમે જે કહ્યું એ જ વાત એમણે પણ કરી હતી. પણ મને એ વખતે પબ્લિકલી એ લોકોએ કહ્યું નહોતું એટલે હું એ વાતને જાહેરમાં નહોતો કહેતો. પણ આપણે જાણીએ છીએ કે મોદી ખેડૂતોના વિરોધી અને ઉદ્યોગપતિઓના સમર્થક છે. ખેડૂતોના દેવા માફ નહીં કરવા અને ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા કરતા પણ વધારે દેવા માફ કરવા, માંડવાળ કરવા, એ છે ને ધંધો એમણે કર્યો છે. એવું એમની સરકારે સંસદમાં આ વાત મૂકેલી છે. પાછી આપણે કઈ આપણા ખિસ્સામાંથી આ વાત નથી લાવતા. પણ દિલીપભાઈ હવે શું થશે? હવે શું થશે? કારણ કે પાલભાઈએ, જયેશભાઈએ, લાલજીએ, જિગ્નેશે આ જે નેતૃત્વ કર્યું આ ખેડૂત આંદોલનનું અને ખેડૂતોમાં જે જાગૃતિ આણી ગુજરાતના ખેડૂતોમાં, એના પછી હવેનો તબક્કો કયો આવશે? જો હરિભાઈ, આમાં આ એક સારી બાબત એ છે કે જયેશ પટેલ કરીને જે છે દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાન, કે એમણે લગભગ 150 થી વધારે ખેડૂત આંદોલનો કરેલા છે એમણે ખેડૂત સમાજ તરીકે. ત્યારે સાગર રબારી પણ એમની સાથે હતા, પણ પછી અલગ. તો આ ખેડૂતોની જાગૃતિ જે છે કાયદાકીય રીતે, એ સૌથી વધારે ટેકનિકલીથી લઈને કાયદાકીય રીતે એ જયેશ પટેલ બહાર લાયા. પછી ખેડૂત આગેવાનો સાથે એને મિટિંગો કરીને બધું સમજાવ્યું કે ભાઈ કાયદાકીય રીતે આપણે આટલું કરી શકીએ, કારણ કે સૌથી વધારે ખેડૂતની કાયદાકીય બાબતોમાં એ લડેલા છે એટલા માટે. તો આ જે જાગૃતિ આવી એમાં પાયામાં આ જયેશ પટેલ છે. અને મારી દ્રષ્ટિએ જે આ જે જાગૃતિ આવી, લડત શરૂ કરી અને ખેડૂતો જાગૃત થયા, એ મૂળ એ જે જયેશ પટેલે શોધી કાઢ્યું કે અદાણીની જે વીજ લાઈન છે એ 30 ગીગાવોટ વીજળી લઈ જશે. 30 ગીગાવોટ એટલે કે અત્યારે ગુજરાતમાં 26 ગીગાવોટ વીજળી તમામ ખાનગીથી લઈને સરકારથી લઈને બધી પેદા થઈ રહી છે. એટલી જ વીજળી અત્યારે અદાણીની ખાવડાથી પેદા થવાની છે. માત્ર ત્યાં અટકવાનું નથી, 145 ગીગાવોટ એટલે કે 1,45,000 મેગાવોટ વીજળી પેદા થવાની છે. ગુજરાતની અત્યારની જે વીજળી છે એના કરતા 5 ગણી. તો વિચાર કરો કે અત્યારે જેટલી વીજ લાઈનો છે તો એના કરતા 5 ગણી વીજ લાઈનો નખાવાની છે. અને એ ખેડૂતોના ખેતરોમાં. એને કેલ્ક્યુલેશન સાથે કહ્યું કે ઓછામાં ઓછા 25 લાખ ખેડૂતોના ખેતરોમાં આની અસર થવાની, ખેડૂતોના નહીં, કુલ 25 લાખ ખેતરોમાં આની અસર થવાની છે.
આવ્યું, એને ગણતરી રજૂ કરી, પછી ખેડૂતોને થયું કે હા, આજે તો આ 2 ખેડૂતો આવ્યા છે, કાલે આપણે આવવાના છે, અને એ જે જાગૃતિનું એને કામ કર્યું છે એ ખરેખર સરાહનીય છે. અને હવે શું થશે તમને કહું કે આ સરકારને આપણે ઓળખીએ છીએ. નરેન્દ્ર મોદી ક્યારેય ભૂપેન્દ્ર પટેલને આ થવા દેશે નહીં, બિલકુલ નહીં થવા દે. કારણ કે એમના પ્રીતિપાત્ર 2 જે ઉદ્યોગપતિઓ છે એને આ માત્ર ખાવડાની જો વાત કરીએ, અદાણીને દર વર્ષે 1 લાખ કરોડ રૂપિયાનો નફો, 1 લાખ કરોડ રૂપિયાનો નફો ખાવડાથી થવાનો છે. તો આવા 7 થી 8 લાખ કરોડ રૂપિયાનો દર વર્ષે જેમાંથી નફો મળવાનો છે આ 2 જાણીતા ઉદ્યોગપતિઓને, અને એ ઉદ્યોગપતિઓ કઈ રીતે થવા દેશે? સરકાર તો એ ચલાવી રહ્યા છે. બિલકુલ મને બિલકુલ આશા નથી કે સિવાય કે આખા ગુજરાતના ખેડૂતો એકી સાથે રસ્તા પર ઉતરશે ત્યારે સરકાર માનશે. એ સિવાય મને નથી લાગતું કે ભૂપેન્દ્ર પટેલ નહીં, એ તો જે દિલ્હીથી જે કે છે નરેન્દ્ર મોદી એટલું જ કરે છે, એનાથી બહાર કરતા નથી. અને બીજું, હર્ષ સંઘવી અને અદાણી વચ્ચે સારામાં સારા સંબંધો છે. બંને જૈન છે, બંને ઉત્તર ગુજરાતના છે, અને બંને વચ્ચે કૌટુંબિક સંબંધો છે. તો એ હર્ષ સંઘવી આને સંપૂર્ણપણે પ્રોટેક્ટ કરી રહ્યા છે. જી, એટલે મને નથી લાગતું કે આમાં કોઈ સમાધાન સીધી રીતે થાય, સરકાર સીધી રીતે વાત માને. જ્યાં સુધી દિલ્હીને મુશ્કેલી નહીં થાય, 2027ની ચૂંટણીમાં જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને એવું નહીં લાગે કે એ ચૂંટણી હારી રહ્યા છે, ત્યાં સુધી આ કોઈ પણ સંજોગોમાં ખેડૂતોની વાત માનશે નહીં. પણ ભારતીય જનતા પાર્ટીને તો હવે ચૂંટણી જીતતા આવડી ગઈ છે દિલીપભાઈ. પણ તમે જે ઉત્તર ગુજરાતની વાત કરી, ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સંસદ સભ્ય, એ પણ આ આંદોલનમાં જોડાયા. કારણ કે એમને ખ્યાલ હશે કે હવે છે ને વારો કચ્છ અને સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાતનો છે, અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને માટે આ છે ને લાઈનો હવે નંખાવાની છે. એ બાબત ભલે છે ને અદાણી ઉત્તર ગુજરાતના હોય, ભલે હર્ષ સંઘવી ઉત્તર ગુજરાતના હોય, ભલે છે ને ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાત સાથે સંબંધ ધરાવતા હોય, ભલે નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતના હોય, ભલે છે ને અમિત શાહ ઉત્તર ગુજરાતના હોય, પણ ઉત્તર ગુજરાતને હવે નુકસાન જવાનું છે એ બાબત તો બહુ સ્પષ્ટ છે. ગેનીબેન એમાં જોડાયા, એ પણ એક એનો ઉલ્લેખ પણ આપણે કરવો જોઈએ. મને લાગે છે કે પહેલી વખત નથી, ગેનીબેન અગાઉ પણ કલેક્ટર સમક્ષ જઈને એમણે કહ્યું હતું કે આ ખેડૂતોની વાત તમારે સાંભળવી પડશે અને ખેડૂતોને તમારે વળતર આપવું પડશે. એટલે ગેનીબેન સાથે જે એકમાત્ર સંસદ સભ્ય ગુજરાતના 26 સંસદ સભ્યો છે, એમાંથી એકમાત્ર સંસદ સભ્ય ખેડૂતોની સાથે છે. અને આપણને શરમ આવે છે કે ગુજરાતના 182 સંસદ પેલા ધારાસભ્યો અને 25 સંસદ સભ્યોમાંથી કોઈ આ પ્રશ્ને ખેડૂતોને પડખે નથી ઉભા રહેતા. કાંતિ અમૃતિયા વાતોના વડા કરે છે, પણ સાયકલ ચલાવવા માટે કચ્છમાં જાય છે, આંદોલનમાં નથી જોડાતા. એમના ભાઈ આંદોલનમાં ભલે હોય, પણ એક આંદોલનમાં નથી જોડાતા, અને પાછા શેકી મારે છે કે હું જોઈ લઈશ, જાણે કે અદાણી અને અંબાણી આગળ એમનું બહુ ચાલતું હોય. વાત સાચી છે. અને બીજું કે કચ્છના પ્રભારી છે કાંતિ અમૃતિયા, પ્રભારી મંત્રી છે ત્યાંના કચ્છના. તો કચ્છમાં જ સૌથી વધારે અત્યાચાર થયા છે, સૌથી વધારે શરૂઆત ત્યાંથી થઈ છે. અને એવું કહે છે કે અમે તમામને વળતર આપી દીધું. નહીં, આજથી 15 વર્ષ પહેલા જેટકોની જે લાઈન નખાઈ હતી ગોદરેજ કંપની સાથેની, એનું વળતર આજે 15 વર્ષે પણ નથી મળ્યું. એ કાંતિ અમૃતિયાને ખબર નથી, અને કહે છે કે ભાઈ બધાને વળતર આપી દીધું, કોઈને વળતર બાકી નથી. એ તો વાત છોડો, અત્યારે જે નખાયેલી છે એને પણ વળતર અપાયું નથી. અને મોરબી જિલ્લો અસરગ્રસ્ત થયો, ત્યાંના ખેડૂતોએ વિરોધ કર્યો, અને જે એના ગામમાં વિરોધ થયો ત્યારે એને લાગ્યું કે આ તો આપણા હાથમાંથી બધું જઈ રહ્યું છે. અને એ જ રીતે હું તમને કહું કે એક મુદ્દો આમાં રહી ગયો છે હરિભાઈ, કે સૌથી વધારે કચ્છમાં અને દ્વારકા અને જામનગર જિલ્લામાં ખેડૂતો પ્રભાવિત છે. દ્વારકામાં ભલે પાલ આંબલિયા યાત્રા લઈને નીકળ્યા છે, પણ દ્વારકામાં આ જ કંપનીઓ સામે પાલ આંબલિયાર એક ઊંચા અવાજે બોલી શકતા નથી. કેમ? શાના માટે? કારણ કે કોંગ્રેસના લોકો છે એમાં.
હા, એને ત્યાં ચૂંટણી લડવી છે એટલા માટે કારણ કે સ્થાનિક બધા જે નેતાઓ છે એ બધા કોન્ટ્રાક્ટરો છે. ત્યાં 19 કંપનીઓ દ્વારકામાં છે, વીજળીની લાઈનો નાખતી 19 કંપનીઓ છે અને એમાં મોટા ભાગના દ્વારકાના કોન્ટ્રાક્ટરો છે, કોંગ્રેસના પણ છે. તો પાલ આંબલિયા દ્વારકામાં બિલકુલ બોલતા નથી, ગુજરાતમાં બોલી રહ્યા છે. સારી વાત છે, એમાં કોઈ સવાલ નથી. પાલ આંબલિયા જેવો હિંમતવાર માણસ કોઈ જ નથી. પણ સૌથી મોટી ખામી એ છે કે દ્વારકાના કોણ છે? ઈસુદાન ગઢવી. શું કર્યું એમણે? ઈસુદાન ગઢવીએ દ્વારકામાં જઈને એને આંદોલન કર્યું નહીં. એટલા માટે શંકા ઉભી થાય છે કે આ તમે દ્વારકામાં નથી કરતા, તમે જામનગર જિલ્લાના તમારા ધારાસભ્ય છે નથી કરતા, જામનગર જિલ્લામાં નથી કરતા, તમે તો તમે ગુજરાતની વાત કયા આધાર ઉપર કરી રહ્યા છો? અને એટલા માટે અમિત ચાવડા પણ આમાં એટલા જ જવાબદાર છે. અમિત ચાવડા માત્ર વાતો કરે છે અને માત્ર નિવેદનો કરે છે. જે કંઈ કામ કર્યું છે કોંગ્રેસની જે ટીમ છે, ખાસ કરીને ખેડૂતોની ટીમ, એમણે કર્યું છે અને એમને આમાં અભિનંદન આપવા જોઈએ, અમિત ચાવડાને બિલકુલ નહીં. સાચી વાત છે. દિલીપભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને વિસ્તારથી આપે છે વાત કરી, તથ્યોને આધારે વાત કરી, તડ ને ફળની જેમ વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. ખેડૂતોને અન્યાય થતો હોય, પ્રજાને અન્યાય થતો હોય તો એ મુદ્દાઓ આપણે જરૂર ઉઠાવીશું. નમસ્કાર.